જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજ્યો ભવનાથ મંદિરમાં ધજા ચડાવી મેળાનો પ્રારંભ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર આજે જોડાશે ભાજપમાં ગઈકાલે બંને નેતાઓએ છોડી હતી કોંગ્રેસ તો ભાજપમાં ભરતી મેળાને લઈને કોંગ્રેસે બદલી સ્ટ્રેટેજી ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામ અંતિમ ઘડીએ જાહેર કરવામાં આવશે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું કેડી પરસુંબિયાએ શક્તિસિંહ ગોહિલને મોકલ્યું રાજીનામું અમરેલીમાં સિંહ સાથે રીલ્સ બનાવવા મુદ્દે કાર્યવાહી વાયરલ વિડીયોના આધારે વન વિભાગે નરોડાના 2 યુવકોને ઝડપી પાડ્યા તો બોટાદ જિલ્લા એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો 495 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલારપુર નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ સાઉથ આફ્રિકા દેશ બોત્સવાનામાં નવસારીના યુવકે આત્મહત્યા કરી 4 વર્ષથી આફ્રિકાના બોત્સવાનામાં નોકરી કરતો હતો મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપનાર ફ્રાન્સ પ્રથમ દેશ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાના બિલને મંજૂરી ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષાની આગાહી આજથી બરફવર્ષાના નવા રાઉન્ડની કરાઈ છે આગાહી 7 માર્ચ સુધી પહાડો પર બરફવર્ષા થવાની શક્યતા તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર